નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતના વોટર ગવર્નન્સ એટલે કે જળ શાસન સામે ઊભા રહેલા સૌથી મોટા અને સૌથી જટિલ પડકારો વિશે એકદમ ડીપમાં ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને આપણી કૃષિ નીતિઓ અને લાંબા ગાળાની જળ સુરક્ષા વચ્ચે જે સતત ટકરાવ ચાલી રહ્યો છે તેનું આપણે સચોટ અને વિગતવાર એનાલિસિસ કરીશું. આજના આ વિશ્લેષણનો બેઝ શું છે? તો આ સીધું દૃષ્ટિના એક અત્યંત મહત્વપૂર્ણ એડિટોરિયલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે લોકો જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરી રહ્યા છે એમના માટે પ્રિલિમ્સ હોય કે મેન્સ, ટકાઉ જળ શાસન વિશેની આ ઓથેન્ટિક માહિતી બહુ જ કામ લાગવાની છે, તો બિલકુલ ધ્યાનથી સમજજો. હવે જરા મેક્રો લેવલના ડેટા પર નજર કરીએ. અહીં એક બહુ ચોંકાવનારો વિરોધાભાસ જોવા મળે છે. દુનિયાની લગભગ 18% વસ્તી આપણા દેશમાં રહે છે, રાઈટ? પણ તેની સામે જો મીઠા પાણીના એટલે કે ફ્રેશ વોટરના સંસાધનોની વાત કરીએ તો આપણી પાસે દુનિયાનો માત્ર 4% જ હિસ્સો છે. વિચાર કરો, આટલી મોટી વસ્તી અને પાણીનો માત્ર આટલો જ હિસ્સો. આ જ બતાવે છે કે આપણી સિસ્ટમ પર કેટલું ભયંકર દબાણ છે. અને એનું જ આ પરિણામ છે કે આઝાદી વખતે જ્યાં માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 5000 ક્યુબિક મીટર હતી તે હવે ઘટીને સીધી 1400 ક્યુબિક મીટર પર આવી ગઈ છે. સાંભળવામાં થોડું અજીબ લાગે ને, કારણ કે દેશમાં સારો એવો વરસાદ તો પડે જ છે, છતાં માથાદીઠ ઉપલબ્ધતામાં આટલો મોટો કડાકો આજે ઘણા બધા વિસ્તારોને પાણીની ગંભીર અછત તરફ ધકેલી રહ્યો છે. ઓકે, તો ચાલો આજના વિશ્લેષણનો રોડમેપ ફટાફટ જોઈ લઈએ. આપણે જળ શાસનના વિરોધાભાસથી શરૂ કરીશું, પછી ખામીયુક્ત નીતિઓ અને સંઘીય ઘર્ષણ જોઈશું, ત્યારબાદ કૃષિ સબસિડી વિરુદ્ધ જળ સુરક્ષા સમજીશું, પછી આબોહવા પરિવર્તનની અસર અને અંતે ટકાઉ શાસન માટેના ઉકેલો પર ચર્ચા કરીશું. તો ચાલો સીધા જ પહેલા વિભાગમાં જમ્પ કરીએ. પહેલો મુદ્દો છે જળ શાસનનો ઊંડો વિરોધાભાસ, વિપુલતા વિરુદ્ધ અછત. આપણે ત્યાં દર વર્ષે લગભગ 4000 બિલિયન ક્યુબિક મીટર જેટલો વરસાદ ખાબકે છે. આંકડો બહુ મોટો છે ને, પણ હકીકત એ છે કે સંગ્રહ ક્ષમતાના અભાવે અને પર્યાવરણીય કારણોસર તેમાંથી માત્ર 1100 BCM પાણી જ આપણે વાપરી શકીએ છીએ. અને આ જ કારણ છે કે દેશના 60 કરોડ લોકો આજે પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. એટલે આ માત્ર પાણી હોવા કે ન હોવાનો પ્રશ્ન નથી, આ સીધી રીતે આપણા મેનેજમેન્ટ અને ગવર્નન્સની નિષ્ફળતા છે. તો પછી પ્રોબ્લેમ છે ક્યાં? ચલો બીજા વિભાગમાં સમજીએ. ખામીયુક્ત નીતિઓ અને સંઘીય ઘર્ષણ, જે આપણા ગવર્નન્સ માટે સૌથી મોટો અવરોધ છે. અહીં આ મુદ્દો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણો ખંડિત સંઘવાદ એટલે કે ફ્રેગમેન્ટેડ ફેડરલિઝમ કેવી રીતે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તે સમજો. બંધારણમાં પાણીનો વિષય રાજ્ય યાદીની એન્ટ્રી 17માં છે, જ્યારે આંતરરાજ્ય નદીઓ સંઘ યાદીની એન્ટ્રી 56માં છે. આ કન્ફ્યુઝનનું પરિણામ શું આવે છે? વૈજ્ઞાનિક રીતે પાણી વહેંચવાના બદલે મેકેદાતુ પ્રોજેક્ટ જેવા રાજકીય અને ભાવનાત્મક ઝઘડાઓ થાય છે, અને આખા નદી બેસિનનું જે સંકલિત મેનેજમેન્ટ થવું જોઈએ એ અટવાઈ જાય છે. હવે આજના એક્સપ્લેનરના સૌથી ક્રિટિકલ પાર્ટ પર આવીએ. ત્રીજો વિભાગ, કૃષિ સબસિડી વિરુદ્ધ જળ સુરક્ષા. જીપીએસસી મેઇન્સ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીં આ એક જ આંકડો બધું કહી જાય છે, 89%. શું તમને ખ્યાલ છે કે આપણા દેશમાં જેટલું પણ મીઠું પાણી વાપરવામાં આવે છે તેનો 89% જેટલો તોતિંગ હિસ્સો માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્ર જ વાપરી જાય છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. પણ સવાલ એ છે કે શું આ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે? બિલકુલ નહીં. દેશનું લગભગ આખું પાણી ખેતીમાં વપરાઈ જવા છતાં તેના ઉપયોગની એફિશિયન્સી માત્ર 35%થી પણ ઓછી છે. મતલબ કે બાકીનું મોટાભાગનું પાણી ગેરવહીવટ અથવા જૂની સિંચાઈ પદ્ધતિઓને કારણે ખાલી વેડફાઈ જાય છે. આ જ ખામીયુક્ત નીતિઓમાંથી એક બહુ ખતરનાક કન્સેપ્ટ જન્મે છે, જેને વર્ચ્યુઅલ વોટર એક્સપોર્ટ કહેવાય છે. જ્યારે આપણે અર્ધશુષ્ક એટલે કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ચોખા અને શેરડી જેવા પાણી સઘન પાકો ઉગાડીએ છીએ અને એને એક્સપોર્ટ કરીએ છીએ, ત્યારે ખરેખર આપણે માત્ર પાક નથી મોકલતા, આપણે આપણા હજારો વર્ષ જૂના મૂલ્યવાન ભૂગર્ભ જળની નિકાસ કરી રહ્યા છીએ. બહુ જ સામાન્ય આર્થિક ફાયદા માટે આપણે આપણી લાંબા ગાળાની જળ સુરક્ષાનો સોદો કરી રહ્યા છીએ. ચાલો આ વિનાશ કેવી રીતે થાય છે તેની એક આખી ચેન સમજીએ. બહુ લોજિકલ છે. સ્ટેપ 1, ખોટી રીતે નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ખેડૂતોને વધુ પાણી પીતા પાકો ઉગાડવા મજબૂર કરે છે. સ્ટેપ 2, એમાં સરકાર મફત વીજળી આપે એટલે મોટરો સતત ચાલુ જ રહે. સ્ટેપ 3,
ઉપરથી બ્રિટિશ જમાનાનો જૂનો ઇઝમેન્ટ એક્ટ જમીન માલિકને ગમે તેટલું પાણી ખેંચવાની છૂટ આપે છે. અને ફાઇનલ સ્ટેપ 4, આ બધાનું રિઝલ્ટ આવે છે આપણા ભૂગર્ભ જળનું બેફામ શોષણ. હવે આ વિનાશ અટકાવવો હોય તો કાયદાઓ બદલવા જ પડશે. અત્યારે જૂનો ઇઝમેન્ટ એક્ટ ચાલે છે જે જમીન માલિકી સાથે જળ અધિકારો જોડે છે, પણ ખરેખર જરૂર છે પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રીન લાવવાની. આ સિદ્ધાંત સ્પષ્ટપણે માને છે કે ભૂગર્ભ જળ એ કોઈના બાપની જાગીર કે ખાનગી મિલકત નથી. એ એક સાર્વજનિક સંપત્તિ છે અને તેને બચાવવી એ આપણી સામૂહિક જવાબદારી છે. હવે આ ખરાબ નીતિઓની સાથે બીજા પણ અમુક ખતરનાક પરિબળો બળી ગયા છે. ચોથો વિભાગ જોઈએ, આબોહવા પરિવર્તન અને જળ સંકટ. એક તો બેફામ અને કોન્ક્રીટના શહેરીકરણે કુદરતી રિચાર્જ વિસ્તારો અને વેટલેન્ડ્સનો સફાયો બોલાવી દીધો છે. બીજું, ક્લાઇમેટ ચેન્જના કારણે હાઇડ્રોક્લાઇમેટિક ચરમસીમાઓ જોવા મળી રહી છે અને હિમાલયની હિમનદીઓ ફટાફટ પીગળી રહી છે. અને જાણે આટલું ઓછું હોય તો જે પીવાનું પાણી બચ્યું છે તેમાં આર્સેનિક, ફ્લોરાઇડ અને માઇક્રોપ્લાસ્ટિક જેવું ભયંકર રાસાયણિક ઝેર ભળી રહ્યું છે. સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. ઠીક છે, પ્રોબ્લેમ્સ તો બહુ જોઈ લીધા. હવે આમાંથી બહાર આવવાનો રસ્તો શું? ચાલો 5મા અને છેલ્લા વિભાગ પર જઈએ, ટકાઉ જળ શાસન માટેના ઉકેલો, ભવિષ્યની બ્લુપ્રિન્ટ. એક્ઝામ પર્સ્પેક્ટિવથી આ મુદ્દાઓ નોટ કરી લેજો. આપણે પ્રોબ્લેમ્સની સામે જ એના સોલ્યુશન્સ મૂક્યા છે. જો અલગ અલગ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોય તો સોલ્યુશન છે વોટર એનર્જી ફૂડ એટલે કે WEF નેક્સસ મેનેજમેન્ટ. માત્ર પાણીનો સપ્લાય વધારવા પાછળ ભાગવાના બદલે માઇક્રો ઇરિગેશનથી ડિમાન્ડ ઘટાડવી જોઈએ. અને આ આડેધડ કોન્ક્રીટના જંગલોની સામે ઉકેલ છે સ્પોન્જ સિટીઝ બનાવવાનો, જે વરસાદના પાણીને જમીનમાં ઉતારી શકે. અને સારા સમાચાર એ છે કે આવા ઉકેલો માત્ર પુસ્તકોમાં નથી રહ્યા, જમીન પર કામ થઈ રહ્યું છે. અટલ ભૂજલ યોજના 2.0 હેઠળ 8200 કરતાં વધુ ગામડાઓએ વોટર બજેટિંગ સફળતાપૂર્વક અપનાવ્યું છે. અમૃત સરોવર હોય કે નવા ગ્રીન ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ આવેલો વોટર ક્રેડિટ્સનો કન્સેપ્ટ, આ બધું સાબિત કરે છે કે જો લોકોની ભાગીદારી હોય તો હજારો ગામડાઓમાં આ સર્ક્યુલર વોટર ઇકોનોમી મોટો બદલાવ લાવી શકે છે. તો અંતમાં આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ભારત પોતાના 1 અબજથી વધુ નાગરિકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે હાઇડ્રો સોલિડેરિટી એટલે કે જળ એકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? વિચારજો આના પર. આ એક એવો કોન્સેપ્ટ છે જેમાં એક ગામના સ્થાનિક પ્રયાસો છેક નેશનલ લેવલની આબોહવા નીતિઓ સાથે જોડાયેલા હોય. ખામીયુક્ત નીતિઓથી લઈને વ્યવહારિક ઉકેલો સુધીનું આપણું આજનું આ ડીપ એનાલિસિસ તમારી આવનારી પરીક્ષાઓ માટે ચોક્કસ પાવરફુલ સાબિત થશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.